ઉમરગામ તાલુકા બીઆરસી સ્તરની ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2025-26 સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। વર્ષ 2025-26 માટેના વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ પર આધારિત સ્ટેમ પ્રદર્શનમાં 15 ક્લસ્ટરના શ્રેષ્ઠ 75 વિજેતા મોડેલ રજૂ થયા હતા, જેમાં 150 બાળ વૈજ્ઞાનિકો અને 75 માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની વિશેષતા રૂપે એક પેડ એક નામ અંતર્ગત મહેમાનોનું પુષ્પ છોડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। શ્રીમદ રાજચંદ્ર સંસ્થા ધરમપુર તથા રોટરી ક્લબ ઉમરગામના સહયોગથી બાળકોને ઇનામો અને ટ્રોફી આપવામાં આવશે। આ સાથે સંધ્યા કેમિકલ ગ્રુપ દ્વારા 2 દિવસનું ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। વિવિધ દાતાઓએ પણ ઉદારદાન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો। આ પ્રદર્શનનું નિરીક્ષણ કરવા તાલુકાની અનેક શાળાના 750 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું બીઆરસી કોઓર્ડિનેટર ઉમરગામ પરમાર મિત્તલબેન દીપકભાઈ તારીખ 4/12/2025 ના રોજ આદર્શ બુનિયાદી શાળા ફણસા મુકામે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ આયોજિત ઉમરગામ તાલુકામાં બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય વિષય છે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ, જેમાં ઉમરગામ તાલુકાની 15 ક્લસ્ટર કક્ષાની વિજેતા કૃતિ 5 વિભાગોમાં જુદા જુદા પ્રોજેક્ટ રજૂ કર્યા। 5 વિભાગોની 75 કૃતિ અને દરેકના 2 વિદ્યાર્થીઓ એટલે કુલ 150 વિદ્યાર્થીઓ અને 75 માર્ગદર્શક શિક્ષકો સહભાગી બન્યા। શ્રીમદ રાજચંદ્ર સંસ્થા ધરમપુર અને રોટરી ક્લબ તરફથી ઉમરગામના બાળકોને એમાં પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અને ટ્રોફી આપવામાં આવશે। આ ઉપરાંત સંધ્યા કેમિકલ ગ્રુપ તરફથી બાળકો માટે ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, તેમજ વિવિધ દાતાશ્રીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા દાનની સરવાણી વહાવી છે। આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે મહેમાનોનું સ્વાગત પુષ્પ છોડથી કરવામાં આવ્યું હતું।